ફ્રેન્ડ્સ, આજે પદ્મનાભ ભગવાનનો બીજો દિવસ થયો છે તો આજે પણ એક પણ ચકડી ચાલુ થઈ ન હતી, કારણ કે થોડું કામ બાકી હતું. લગભગ 5 કે 10% કામ બાકી હોવાના કારણે એક પણ ચકડી ચાલુ આજે પણ થઈ ન હતી. જો હું તમને ચકડી બતાવું છું ફ્રેન્ડ્સ, આ વખતે ફુગ્ગા ફોડવાનું પણ આવ્યું હતું. જો બંદૂકથી આપણે અહીંયા ગોળી ભરી આલે તો આ રીતે ફુગ્ગા ફોડવાનો હોય છે. જો દેખાય છે કેટલું સરસ કોઈ ફુગ્ગા ફોડવાનું પણ આલી ફેર આવ્યું હતું. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે અમે પદ્મનાભ ભગવાનના મેળામાં જઈએ છીએ. આજે બીજો દિવસ છે તો આજે કઈ કઈ ચકડી બંધાઈ ગઈ છે હું તમને બતાવીશ ને હું તમને રવાડીના પણ દર્શન કરાવીશ. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, હું તૈયાર થઈ ગયો છે. ઋત્વી અને વિવાસ તૈયાર થઈ ગયા છે. મારા મમ્મી પપ્પા લગભગ આવશે, પણ હું કોણ મારી બહેનો પણ આવવાની છે. હું તમને બધું બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. આજે કેટલી દુકાનો ચાલુ થઈ ગઈ છે એ પણ હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ, ઋત્વી તૈયાર થઈ ગઈ છે ને વિવાસે તૈયાર થઈ ગયો છે. દાદા જોડે છે, દેખાતો નથી. હું તમને એનો પણ વિડીયો બતાવીશ. ફ્રેન્ડ્સ, જો હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ. આ વિવાસ જો કેવો સરસ કો તૈયાર થયો છે. વિવાસને શરદી થઈ ગઈ છે, એના કારણે અમે વિવાસને સ્વેટર ને ટોપી મોજા ને બધું પહેરાવીને મેં મેળામાં લઈ ગયા હતા. તો ફ્રેન્ડ, જો અહીંયાથી મેળો શરૂઆત થઈ ગઈ છે તો હું તમને બતાવું છું. જો આ છોકરીને માથે પહેરવાનું લાઇટિંગ આવે છે ને એ ટાઈપનું છે. તો અહીંયા જો નાના છોકરાના ચપ્પલ પણ હતા. આ ચપ્પલની કિંમત ફક્ત 70 કે 80 રૂપિયા જેટલી હતી. જો કેટલા સરસ કોઈ ચપ્પલ હતા. ફ્રેન્ડ, આ ડબડાની કિંમત 350 રૂપિયા હતી. જો હું તમને બતાવું છું, દેખાય છે. અમે પેલા હાથીની કિંમત પૂછી હતી. પેલો રહ્યો ને હાથી સૌથી પહેલો, તેની કિંમત 350 રૂપિયા હતી. જો ફ્રેન્ડ, આગળ આવ્યા હતા ત્યારે અહીંયા નાની નાની ગાડીઓ હતી. આ ગાડી પર બેસવાની કિંમત લગભગ 10 કે 20 રૂપિયા હતી. જો કેટલી સરસ સરસ કોઈ ગાડીઓ છે. ફ્રેન્ડ, આ પદ્મનાભનું મંદિર નથી, આ પદ્મનાભના મંદિરનો બહારનો ભાગ છે. તો બહારના ભાગમાં જો અહીંયા સામે ચકડી બને છે. આજુબાજુ જો જમ્પિંગ નાના નાના છોકરાઓનું કૂદવાનું પણ છે. આ બાજુ જો કેટલું સરસ કોઈ નવી ચકરડી આવી હતી. હું તમને બતાવું છું. આ માછલીવાળી ચકરડી, જો આ માછલીવાળી ચકરડી નાના છોકરા માટે આવી હતી. આની કિંમત 30 કે એટલી કંઈક હતી. જો આ નાના છોકરાની ચકરડી છે. આ પદ્મનાભ ભગવાનનું મંદિર એની બહાર આવી હતી. હવે એની આગળ નીકળ્યા હતા તો જો અહીંયા ચણાચૂર ગરમ પણ અહીંયા મળતું હતું. પછી જો અહીંયા બોર પણ હતા, સિંગોડા પણ અહીંયા જોવા મળતા હતા. હવે એની જોડે જો અહીંયા જામફળ પણ જોવા મળતા હતા. અહીંયા રેવડી પણ હતી. પદ્મનાભ ભગવાનના મંદિરની બહાર રેવડી પણ જોવા મળતી હતી. હવે જો અહીંયા કેટલી સરસ કોઈ નાની નાની ગાડીઓ છે. ગાડીઓ પણ લાઇટિંગવાળી હતી. જો ચારે બાજુ ગાડીની ચારે બાજુ લાઇટિંગ કેટલી સરસ કોઈ કરેલી હતી. એની જોડે જો ફ્રેન્ડ નાવડું પણ હતું નાના છોકરા માટે. ફ્રેન્ડ્સ, આ નાના છોકરા માટે એક નવી જ ચકરડી આવી હતી. તમને કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવશો. જો દેખાય છે કેટલી સરસ કોઈ નાની નાની ચકરડી છે છોકરાઓ બેસવા માટેની. જો નાના છોકરા બેઠા પણ હતા. એની જોડે જો આ પણ નાની ચકરડી આવી હતી. આ પણ નવી જ છે, મેં તો પહેલી જ વાર દેખી. જો દેખાય છે એક્ટિવા જેવી લાગે છે. આપણે જે એક્ટિવા ચલાવતા હોય ને એના જેવી જ લાગે છે. તો આ નાના છોકરા માટેની ચકરડી હતી. જો કેટલા નાના નાના સરસ કોઈ એક્ટિવા પણ અહીંયા હતા. વચ્ચે છોટા ભીમ પણ અહીંયા ઊભો રાખ્યો હતો અને લાઇટો પણ થતી હતી, પણ અત્યારે લાઇટો બંધ હતી. જો ફ્રેન્ડ, સામે કૂદવા માટેનું છે નાના છોકરાઓનું જમ્પિંગ માટેનું. ત્યાં પણ કેટલાક લોકો જમ્પિંગ કરવા જતા હતા. હવે એના પછી હું તમને ડ્રેસના કાપડ બતાવું છું. જો અહીંયા છે ડ્રેસના કાપડ. આ કાપડની કિંમત 250 કે 350 જેટલી હતી. જો કેટલા સરસ સરસ કોઈ ડ્રેસના કાપડ પણ અહીંયા જોવા મળતા હતા. પછી નાના છોકરા માટે અહીંયા રમકડા પણ હતા. જો કેટલા સરસ કોઈ રમકડા છે. આ રમકડાની કિંમત 50 કે 100 રૂપિયા જેટલી હતી. જો ફ્રેન્ડ, આજે હું તમને પદ્મનાભ ભગવાનનો ગેટ બતાવું છું મંદિરનો. કેટલો સરસ કોઈ શણગારેલો હતો. જો ગઈકાલે પહેલા દિવસે કેટલું અંધારું હતું ને આજે જો કેટલો સરસ કોઈ ગેટ બનાવ્યો હતો. દેખાય છે ચારે બાજુ લાઇટો પણ આટલી સરસ કોઈ મૂકી હતી. કેટલા બધા લોકો અંદર મંદિરે દર્શન કરવા જતા હતા. ફ્રેન્ડ, આજે ફક્ત બીજો દિવસ હતો તો છતાંય આટલા બધા લોકો આજે દર્શન કરવા આવતા હતા. ફ્રેન્ડ, આજે તો કોઈને બાઇક કે એક્ટિવા લઈને જવા દેતા ન હતા. ગઈકાલે પણ વહેલા જવા દેતા તો મોડા નહોતા જવા દેતા. હવે અંદર કઈ કઈ દુકાનો છે હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, અહીંયા છોકરીઓ માટેના ગરમ પહેરવાના સેટ છે. અહીંયા બુટ્ટી છે. આ બુટ્ટીની કિંમત 100 રૂપિયા હતી. જો કેટલી સરસ સરસ કોઈ બુટ્ટી પણ જોવા મળતી હતી. અહીંયા જો બંગડીઓ પણ હતી છોકરીઓની. 60 રૂપિયા, 70 રૂપિયા, 80 રૂપિયા, 100 રૂપિયા એવી અલગ અલગ કિંમત હતી. ફ્રેન્ડ, અહીંયા ટેટુવાળા પણ હતા. જો દેખાય છે કેટલા સરસ સરસ કોઈ ટેટુ છે. તો કેટલાક લોકો છે ને ટેટુ પણ અહીંયા મુકાવ્યું હતું. હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. જો દેખાય છે પેલો ભાઈ બેઠા છે અંદર ટેટુ મુકાવવા માટે. અહીંયા જો છોકરીઓ માટેનું પાછું સેટ આવી ગયા છે. આ સેટની કિંમત 100 કે 70, 200, 250 એ પ્રકારની હતી.
ફ્રેન્ડ મેં અહીંયા બુટ્ટીની કિંમત પૂછી હતી, મને 100 રૂપિયા કીધી હતી. તો ફ્રેન્ડ જો સામે પણ કેટલા સરસ કોઈ છે. અહીંયા નાના છોકરાના કપડાં છે, ગરમ કપડાં. જો અહીંયા પણ કેટલા બધા રમકડા હતા. આ રમકડાની કિંમત 100 રૂપિયા હતી. કોઈ પણ રમકડું લો તો એની કિંમત 100 રૂપિયા હતી. જો કેટલા સરસ સરસ કોઈ મોટા રમકડા છે ને, તો હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બન્યા રહેજો. ફ્રેન્ડ આજે વિવાસ માટે પણ અમે એક રમકડું લીધું હતું, હું તમને બતાવીશ, તમે દેખજો. ફ્રેન્ડ્સ અહીંયા શેરડીના રસવાળા પણ આવ્યા હતા. જો દેખાય છે અહીંયા શેરડીના રસવાળા હતા. અહીંયા જો રેવડીવાળા પણ હતા. અહીંયા ફ્રૂટની ડીશવાળા પણ હતા. ડીશની કિંમત 30 રૂપિયા હતી. ફ્રેન્ડ્સ અહીંયા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ પણ આવ્યું હતું. જેને પણ દાન કરાવવું હોય એ અહીંયા દાન કરાવી શકો છો. 5, 10 કે 50, 100 જેટલું દાન કરાવો તો અહીંયા કરાવી શકો છો. જો ફ્રેન્ડ અહીંયા કેટલા સરસ કોઈ રમકડા હતા. આ રમકડાની કિંમત 100 હતી. અહીંયા જો ઉપર બોર્ડ જ મારેલું છે 100 રૂપિયાનું એક રમકડું, અને આની કોઈ ગેરંટી નહીં. તમે અહીંયાથી લઈ જાઓ પછી પાછું 100 રૂપિયા મળે નહીં. તમને રમકડું પણ પાછું એ લોકો લેતા ન હતા. તમને રમકડા બતાવી નાખું છું. જો કેટલા સરસ સરસ કોઈ રમકડા હતા. જો દેખાય છે ડૉક્ટર રમકડા હતા. પછી નાની છોકરીઓના જો પછી આખું ઘર વખરીના રમકડા હતા. અહીંયા જો કેટલા સરસ સરસ કોઈ બંદૂક પણ હતી, દડો બેટ પણ હતા. આ રમકડાની કિંમત કોઈ પણ રમકડું લો તો એની એક રમકડાની કિંમત 100 રૂપિયા હતી. જો ઉપર કેટલી સરસ કોઈ બંદૂક હતી. ફ્રેન્ડ આજે ઘણી ખરી દુકાનો ચાલુ થઈ ગઈ હતી, તો આ બધી દુકાનો ગઈકાલે ચાલુ નહોતી થઈ. એ હું તમને બધી દુકાન બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ અહીંયા કેટલી સરસ સરસ કોઈ બંગડીઓ હતી. આ બંગડીઓની કિંમત 100ની 1 ડઝન હતી. તમારે કોઈ બી બંગડી લેવી તો તમે 100 રૂપિયાની લઈ શકતા હતા. જો દેખાય છે કેટલી સરસ સરસ કોઈ લેડીઝની બંગડી હતી. તમારે કોઈ પણ માપની લેવી હોય તો તમને અહીંયા તમને કોઈ પણ માપની મળી શકતી હતી. તમને લગ્ન પ્રસંગમાં પહેરવી હોય અથવા તમે કોઈ બી પ્રસંગમાં પહેરવી હોય તો તમને અહીંયા બંગડીઓ મળી જતી હતી. જો દેખાય છે કેટલી સરસ સરસ કોઈ બંગડીઓ છે. ઋત્વીએ પણ એક બંગડી ગમાડી હતી, પણ એને ખબર પડી ગઈ હતી કે ઋત્વીને કે બંગડી એટલી બધી સારી નથી, કે બગડી જાય હતી. તો ઋત્વીએ છે ને એટલા માટે બંગડી અહીંયાથી લીધી ન હતી, પણ મને તો સારી લાગી હતી. તમને કેવી લાગી તો કોમેન્ટમાં જણાવશો. જો ફ્રેન્ડ અહીંયા બુટ્ટી પણ હતી. આ બુટ્ટીની કિંમત 20 રૂપિયા હતી. જો કેટલી સરસ સરસ કોઈ બુટ્ટી છે ને, આ બુટ્ટી ઉપરથી લઈને છેક નીચે સુધી હતી. ફ્રેન્ડ આવી બુટ્ટીવાળા તો 2 થી 3 જણા લઈને ઊભા હતા. ફ્રેન્ડ્સ અહીંયા ઘણા લોકો બુટ્ટીઓ દેખવા આવ્યા હતા. તમને બુટ્ટીઓ કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવશો. જો ફ્રેન્ડ અહીંયા ભેળ પકોડી સેન્ટર પણ હતું. અહીંયા ફાલુદા એટલે કે આઈસ્ક્રીમ કે ઠંડુ અહીંયા પણ મળી રહેતું હતું. અહીંયા ફ્રૂટની ડીશવાળા પણ હતા. આ ફ્રૂટની ડીશની મેં તમને કિંમત કીધી 30 રૂપિયા હતી. જો ફ્રેન્ડ આ અમેરિકન મકાઈ અને ખીચવાની કિંમત ફક્ત ને ફક્ત 20 રૂપિયાથી. ફ્રેન્ડ સામે ડ્રેસો પણ મળતા હતા. તૈયાર ડ્રેસ લેવા તો પણ અહીંયા મળતા હતા. તો જો ફ્રેન્ડ સામે છે ને દડામાં નાખવાનું પણ અહીંયા હતું. અહીંયા જો 150ના એક પાકીટ હતું. ફ્રેન્ડ્સ તમને સામે જો ચકડી દેખાય છે ને, હું આ ચકડી તમને જોડે જઈને પણ વિડીયો બનાવીને બતાવીશ. તમે દેખજો કેટલું કામકાજ હતી બાકી છે. તો ફ્રેન્ડ હવે હું તમને ચપ્પલ બતાવું છું. આ ચપ્પલની કિંમત 100 રૂપિયા હતી. એના કારણે જો અહીંયા કેટલી બધી ભીડ હતી. જો હું તમને ચપ્પલ પણ બતાવું છું 2-4 પીસ. જો અહીંયા કેટલા બધા ચપ્પલ હતા. હું અંદર ગયો ન હતો તો બહારથી જ મેં થોડો વિડીયો બનાવ્યો તો હું તમને બતાવીશ. તમે દેખજો. જો આ છે ચપ્પલ. જો કેટલા સરસ સરસ કોઈ છે. આ ચપ્પલની કિંમત ફક્ત ને ફક્ત 100 રૂપિયા હતી. ફ્રેન્ડ અહીંયા પણ બીજું કંઈક વસ્તુ મળતું હતું. આ બધું ઘર વખરી વસ્તુ છે. જો અહીંયા તમે કોઈ બી વસ્તુ લો ને 100 રૂપિયાની 4 વસ્તુ હતું. તો જો હું બતાવું છું. જો દેખાય છે નાનું વસ્તુ છે. આ કોઈ પણ વસ્તુ 100 રૂપિયાની 4 હતી. ફ્રેન્ડ અહીંયા જો અહીંયા પીઝા કે તમારે કંઈ પણ ખાવો, ચાઇનીઝ ભેળ મંચુરિયન, તો અહીંયા 20 રૂપિયાનું એક હતું. પપ પણ 20 રૂપિયાનું એક હતું. જો દેખાય છે અહીંયા પાણીના બાટલા પણ હતા. પાણીના બાટલાની કિંમત તો 20 રૂપિયા જ હતી. જો ફ્રેન્ડ સામે પણ ચકડી છે. ચકડી કેટલી બંધાઈ છે હું તમને પાછળથી જઈને વિડીયો બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ જો સામે પણ કેટલી બધી દુકાનો બની ગઈ હતી. આજે પ્રેસ્ટીની પણ દુકાનો આવી ગઈ હતી. જો ફ્રેન્ડ અહીંયા રસંગવાળા પણ આવી ગયા હતા. એમના કિંમત છે ને ઉપર મારેલી છે 50 રૂપિયાનો ઢોસો કે બીજું કંઈ લેવું હોય તો અહીંયા મળતું હતું. તમે ફ્રેન્ડ મેળામાં આવો તો રસંગમનો ટેસ્ટ ટ્રાય કરજો. સરસ કોઈ બનાવતા હતા. જો ફ્રેન્ડ બોમ્બે ચાઇનીઝવાળા કેટલું ઉડાડે છે દેખાય છે. તમને ખબર જ હશે, તમે મેળામાં આવેલા હશો તો તમને ખબર હશે કે ચાઇનીઝ બનાવતી ફેર આ રીતે એ લોકો ઉડાડતા હોય છે. ફ્રેન્ડ્સ હવે અમે મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમે ગમે ત્યારે આવીએ છીએ મંદિરમાં, ત્યારે અમે દર્શન કરવા આવતા હોઈએ છીએ. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
જો ફ્રેન્ડ્સ આજે જનરેટર પર લાવ્યા હતા કારણ કે લાઇટો જાય તો અંધારું ના થઈ જાય એના કારણે જો અહીંયા કેટલું મોટું જનરેટર પણ અહીંયા મૂક્યું હતું ફ્રેન્ડ્સ અહીંયા જો ડિસ્પ્લે પણ મોટી મૂકી હતી ફ્રેન્ડ જો ડિસ્પ્લેમાં વિવાસ મુસ્કાન માર બંને જો જાય છે દેખાય છે એ લોકો છેક મંદિર જોડે પહોંચ્યા હતા જો મંદિરે કેટલી બધી ભીડ હતી કારણ કે રવાડી નીકળવાનો ટાઈમ હતો ને એના કારણે તો અમે અત્યારે મંદિરમાં દર્શન કરવા નહોતા ગયા કારણ કે બહુ જ ભીડ હોવાના કારણે વિવાસ ગભરાઈ જાય છે એટલે અમે મંદિરમાં અંદર દર્શન કરવા નહોતા ગયા અમે છે ને છેલ્લે દર્શન કરવા ગયા હતા તો ફ્રેન્ડ જો મંદિરનું અંદર તો તમને બતાવી નાખું છું તમે દેખેલું જ હતું ગઈકાલના વિડીયોમાં જો કેટલું સરસ કોઈ શણગારેલું હતું અહીંયા જો પાણીની સુવિધા પણ હતી જો કેટલી સરસ કોઈ સુવિધા હતી મફત પાણીની આ પાણીના કેરબા છે ને પાછળ મૂકેલા હતા મંદિરની છેક પાછળનો ભાગ હતો ત્યાં કણાક પાણીના કેરબા અહીંયા મૂકેલા હતા જો ઓમ ગ્રુપ આયોજિત વાળા અહીંયા કેરબા મૂકેલા હતા જો ફ્રેન્ડ ચારે બાજુ કેટલા સરસ કોઈ ગેટ પણ માર્યા હતા તમને મંદિરનો ચારે બાજુનો નજારો બતાવું છું જો દેખી લો કેટલું સરસ કોઈ અહીંયા અજવાળું પણ કર્યું હતું જો ચારે બાજુ મંદિરો પણ શણગાર્યા હતા ફ્રેન્ડ આ મહારાજ છે જે રવાડી લઈને નીકળીએ છીએ ને એ મહારાજ પણ અહીંયા આવ્યા હતા જો દેખાય છે કેટલું સરસ કોઈ મંદિર શણગારે હતું ચારે બાજુ લાઇટિંગ પણ સરસ કોઈ કરી હતી જો ફ્રેન્ડ આ મંદિર બાજુ અમે આવ્યા હતા તો તમને પણ થોડું બતાવી નાખું છું ગઈકાલના વિડીયોમાં બતાવ્યું હતું આજે પણ બતાવી નાખું છું આ છે પદ્મનાભ ભગવાનનું મંદિર કેટલું સરસ કોઈ એ પણ શણગારેલું હતું જો આ અહીંયા પણ કેટલી સરસ કોઈ લાઇટિંગ કરી હતી લાઇટો પણ કેટલી સરસ કોઈ અહીંયા મૂકેલી હતી જો દેખાય છે કેટલી સરસ કોઈ લાઇટો મૂકેલી હતી જો ફ્રેન્ડ અમે થોડા પાછળ આવ્યા હતા તો તમને ચકડી બતાવું છું આ મોટી ચકડી છે જો કેટલી સરસ કોઈ લાગે છે ને એ લગભગ 70થી 80% મને લાગે છે કામ થઈ ગયું થોડુંક કામ બાકી હશે એટલા માટે આજે ચાલુ થઈ ન હતી તો તમે આવતીકાલના વિડીયોમાં દેખજો તમે ચકડી ચાલુ તમને જોવા મળશે જો હજી ચકડીનું કામ બાકી છે બધી ચકડીનું કામ બાકી હતું જો ફ્રેન્ડ વિવાસ કયો તેના ફુવા જોડે રમે છે દેખાય છે વિવાસને છે ને બહુ જ ગરમી લાગતી હતી તો વિવાસની ટોપી અમે કાઢી નાખી હતી થોડી વાર માટે જો બતાવું છું વિવાસ સપના મુસ્કાન ધ્રુવી અમે બધા સાથે હતા જો ફ્રેન્ડ અહીંયા ખીચું પણ હતું અહીંયા અમૂલની આઈસ્ક્રીમ કે તમારે કોઈ બી અમૂલની વસ્તુ લેવું હોય તો અહીંયા મળી રહેતું હતું અહીંયા ખીચું મકાઈ પણ અહીંયા મળી રહેતું હતું અહીંયા ખીચા મકાઈની કિંમત લગભગ 30 રૂપિયા જેટલી હતી આ છે મંદિરનો ગેટ જો ફ્રેન્ડ મંદિરના ગેટની જોડે પણ કેટલી સરસ કોઈ મોટી ડિસ્પ્લે મૂકી હતી ફ્રેન્ડ આવું સૌથી પહેલી જ વાર મંદિર આટલું સરસ કોઈ શણગારવામાં આવેલું હતું જો દેખાય છે કેટલી મોટી ડિસ્પ્લે હતી મંદિરની જોડે મંદિરનો જે મેઇન ગેટ હતો ને એની જોડે આટલી મોટી ડિસ્પ્લે મૂકી હતી જો ફ્રેન્ડ અહીંયા પદ્મનાભ રેવડી સેન્ટર પણ હતું અહીંયા જો અમેરિકન મકાઈ પણ મળતી હતી ફ્રેન્ડ્સ જો મારા બનેવી આવી ગયા છે મીનાક્ષી પણ આવી ગઈ છે મારી મમ્મી પણ આવી ગઈ હતી મારા પપ્પા પણ આવી ગયા હતા પહેલાં ના પાડતા હતા પણ પછી મારા મમ્મી મારા પપ્પા લોકો આવી ગયા હતા જો વિવાસ દાદી જોડે જતો રહ્યો છે વિવાસને છે ને દાદા સૌથી વધારે વાલા છે તો જો દાદા આવી ગયા છે વિવાસના દાદા આવે વિવાસને બોલાવે છે તો વિવાસ દાદાને દેખીને ખુશ થઈ ગયો હતો તો વિવાસ જો સીધો દાદાની જોડે જતો રહ્યો હતો એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં જો ફ્રેન્ડ વિવાસ દાદા જોડે જતો રહ્યો ને વિવાસ છે ને દાદાને સૌથી વધારે વાલો છે તો જો દાદાએ વિવાસને લઈને વિવાસને પડીકું ઓલાવ્યું હતું વેફર્સનું તો વિવાસ બેઠો બેઠો વેફર્સ ખાતો હતો ધ્રુવી પણ બેઠી બેઠી વેફર્સ ખાતી હતી તો જો મીનાક્ષી ધ્રુવી બધા અહીંયા બેઠા હતા ને ઋત્વી પણ બેઠી હતી મારા મમ્મી નીચે બેઠા હતા તો ફ્રેન્ડ અમે જો પાછળ આંટો મારવા નીકળ્યા હતા હું તમને બતાવું છું પાછળ કઈ કઈ ચકડીઓ આવી હતી તો જો સૌથી પહેલાં નાના છોકરા માટેનું કૂદવાનું પણ અહીંયા જોવા મળતું હતું અહીંયા પણ ગાડી હતી પણ ગાડી અત્યારે બંધ હતી તો જો હવે એની જોડે પણ શું હતું એ હું તમને બતાવું છું જો સામે પણ નાના છોકરાનું કૂદવાનું હતું જો ફ્રેન્ડ અહીંયા લાઇટિંગે પણ કરી નાખી હતી એટલે કે અહીંયા લગભગ 90 કે 95% કામ પૂરું થઈ ગયું હશે લગભગ 5% કામ બાકી હશે એના કારણે જો આજે કોઈ પણ ચકડી ચાલુ કરેલી ન હતી જો હું તમને બતાવું છું જો કેટલી મોટી જે ચકડી આવી છે અહીંયા છે ને બહુ જ ગર્દી હોય છે કારણ કે મોટી ચકડી હોય એટલે સૌથી વધારે અહીંયા બેસવા લોકો આવતા હોય છે એના કારણે જો આ નાવડું છે નાવડું પણ હું તમને બતાવી નાખું છું જો કેટલું મોટું નાવડું છે નાવડાની ચારે બાજુ લાઇટિંગે પણ મૂકેલી હતી આજે કશું ચાલુ કરેલી ન હતી આની કિંમત લગભગ 100 કે 120 રૂપિયા જોવા મળે છે જો ફ્રેન્ડ અહીંયા નાના છોકરા માટેનું પાણીમાં જાતે નાવડું ફેરવવાનું હોય છે ને એ રહ્યું છે જો કેટલું સરસ કોઈ નાવડું પણ અહીંયા આવ્યું હતું આની કિંમત લગભગ 40 કે 50 રૂપિયા જેટલી હતી આની અંદર લગભગ 10 કે 12 વર્ષ સુધીના બાળક અહીંયા બેસી શકતા હતા જો નાના બાળકો બેઠા છે ને એ લોકો જાતે આ રીતે ચલાવતા હતા ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક
લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, હવે જો હું તમને બીજી પણ ચકડી બતાવું છું. જો આ છે બ્રેક ડાન્સ. અહીંયા અત્યારે બ્રેક ડાન્સ બંધ છે કારણ કે થોડું કામ બાકી હતું, એના કારણે જો દેખાય છે કેટલી સરસ કોઈ બ્રેક ડાન્સ છે. ચારે બાજુ લાઇટિંગે પણ કરેલી હતી, લાઇટિંગે પણ ચાલુ નથી રાખી. જો હું તમને બતાવી નાખું છું, આ બ્રેક ડાન્સની કિંમત લગભગ 80 કે 90 રૂપિયા જેટલી હોય છે. જો દેખાય છે કેટલી સરસ કોઈ બ્રેક ડાન્સ છે. અહીંયા જો કલરવાળી ફ્રેન્ડ એની જોડે પણ હું તમને બતાવું છું. આ છે જો આના અમે કપરાકાબી કહેતા હતા, તમે શું કહેતા હોય ખબર નથી. જો દેખાય છે આ પણ ચકડી બની ગઈ હતી. આની કિંમત લગભગ 70ની આજુબાજુ હોય છે. ફ્રેન્ડ આલીફે લગભગ બધા એમ કહેતા હતા કે ચકડીની કિંમત વધશે. આલીફે કઈ કિંમત છે એ હું તમને આવતીકાલના વિડીયોમાં બતાવીશ, તમે દેખજો. જો અહીંયા દેખાય છે કપરાકાબી પણ અહીંયા બની ગઈ હતી. પૂરેપૂરી તમને એવું લાગશે કે ચકડી તો બધી બની ગઈ છે, પણ લગભગ થોડું કામ બાકી હતું. 5 કે 10% થોડું કામ બાકી હતું, એના કારણે આજે ચકડી ચાલુ કરી ન હતી. જો ફ્રેન્ડ અહીંયા નાના છોકરા માટેનું પણ હતું. જો અહીંયા નાના છોકરા માટેનું પણ નાવડું હતું. જો દેખાય છે કેટલું સરસ કોઈ નાના છોકરા માટેનું નાવડું હતું. આની કિંમત છે ને 20 રૂપિયા હતી. અહીંયા જો લાઇટ ચાલુ કરેલી ન હતી. અહીંયા અંદર તો કોઈ પણની લાઇટ ચાલુ કરેલી ન હતી. જો એની જોડે પણ નવી ચકડી આવી હતી, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, આ ચકડી સૌથી પહેલી વાર આવી હતી અમારા પાટણના પદ્મનાથ ભગવાનના મેળામાં. પણ આની કિંમત શું છે મને ખબર નથી. હું તમને આવતીકાલે ચાલુ હશે તો હું તમને કિંમત પૂછીને કહીશ. જો ફ્રેન્ડ સામે એક બીજું પણ બ્રેક ડાન્સ આવ્યું હતું, એ પણ હું તમને બતાવું છું. આ બીજું છે બ્રેક ડાન્સ. જો કેટલું સરસ બનાવેલું હતું. બ્રેક ડાન્સ પણ ચકડીની ચારે બાજુ લાઇટો પણ કરેલી હતી, પણ આજે થોડું કામ બાકી હતું. જો દેખાય છે નીચે ભાઈઓ થોડા કામ કરે છે. અહીંયા જો નાનું નાવડું પણ હતું નાના છોકરાઓ માટેનું, એ પણ આજે બંધ હતું. ફ્રેન્ડ્સ, એની જોડે પણ જો બીજું મોટું નાવડું હતું, એ પણ હું તમને બતાવું છું. જો આ છે સૌથી મોટું નાવડું. પેલું મોટું હતું પણ આ પણ મોટું જ છે, હું તમને બતાવું છું. જો દેખાય છે આ બીજું નાવડું આવ્યું. નાવડાની કિંમત તો લગભગ 100ની આજુબાજુ હશે જ. જો હવે પછી હું તમને બતાવું છું. અહીંયા જો પેલું ટોપલાવાળી ચકડી કહે છે ને, તો આ ટોપલાવાળી ચકડી છે. પેલી મોટી હતી, આ થોડીક એનાથી નાની છે. જો આ ટોપલાવાળી ચકડી, આની કિંમત લગભગ 60 કે 70 રૂપિયા હશે. ફ્રેન્ડ્સ, એની સામે પણ એક ચકડી હતી, એ પણ હું તમને બતાવું છું. જો ફ્રેન્ડ આ છે ડ્રેગન ટ્રેન. જો કેટલી સરસ કોઈ છે. આ ડ્રેગન ટ્રેનની કિંમત કેટલી લગભગ 80ની આજુબાજુ હશે. જો હું તમને બતાવું છું, નાના છોકરા માટે અને મોટા પણ અહીંયા બેસી શકે છે. આ છે ડ્રેગન ટ્રેન. હવે એની જોડે જો ગાડીઓ પણ હતી નાના છોકરા માટેની. આ ગાડીની કિંમત લગભગ 20 કે 30 રૂપિયા હતી. અહીંયા જો ભમરડો પણ આવી ગયો હતો. અમે છે ને ભમરડામાં દર વખતે બેસતા હોઈએ છીએ, તો આલી ફેરે પણ બેસીશું, તો હું તમને વિડીયો બનાવીને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ આ છે ભમરડો. ભમરડાની કિંમત લગભગ 80ની આજુબાજુ હશે. હું તમને કાલે આની કિંમત પૂછીને કહીશ. જો ફ્રેન્ડ હવે હું તમને બતાવું છું, જોડે જે પેલી મોટી ચાબડું હતું ને એની જોડે અહીંયા જો આ બાજુ નાના છોકરાઓનું નાવડું હતું. જો દેખાય છે કેટલું સરસ કોઈ નાવડું હતું. પેલા ભાઈ છે ને આ રીતે નાવડાને આ બાજુ લાવતા હતા, કારણ કે 10 મિનિટ કે 15 મિનિટ થઈ જાય તો એ લોકો નાવડામાંથી નીચે ઉતારી નાખતા હતા. જો પાણી પણ અહીંયા ભરેલું હતું. અહીંયા અમેરિકન મકાઈ, ફ્રૂટ ચાટ, સ્પ્રિંગ પોટેટો પણ અહીંયા મળતું હતું. અહીંયા ફ્રૂટની ડીશ 30 રૂપિયાની હતી. જો કેટલું સરસ કોઈ ફ્રૂટ હતું. ફ્રેન્ડ અહીંયા જો આપણે બંદૂકથી પેલા ફુગ્ગા ફોડતા હોય છે ને, તો અહીંયા છે ને 50 રૂપિયાના 6 રાઉન્ડ આપે. તમારે જેટલા ફુગ્ગા ફોડવા તો તમે અહીંયા ફોડી શકતા હતા. ફ્રેન્ડ્સ, અમને ભૂખ લાગી હતી તો અમે નાસ્તો પણ કર્યો હતો. તો જો સૌથી પહેલાં અમે પફ લીધું હતું. પફની કિંમત 20 રૂપિયા હતી. હવે હું તમને બીજું પણ બતાવીશ. બીજું શું લીધું હતું તો કે જો અમે બીજું મંચુરિયન પણ લીધું હતું. મંચુરિયનની કિંમત પણ 20 રૂપિયા હતી. હવે એના પછી ત્રીજું પણ લીધું હતું. તો ત્રીજું છે ને અમે ચાઇનીઝ ભેળ લીધી હતી. જો દેખાય છે કેટલી સરસ કોઈ ચાઇનીઝ ભેળ બનાવેલી હતી. ચાઇનીઝ ભેળની કિંમતે પણ 20 રૂપિયા હતી. ફ્રેન્ડ, અમે સ્પ્રિંગ પોટેટો પણ ખાધું હતું, પણ એનો વિડીયો બનાવવો ભૂલી ગયો હતો. તો જો વિવાન છે ને મારા મમ્મી મારા પપ્પા જોડે અહીંયા બેઠો હતો. જો આ રહ્યો આખું અમારું કુટુંબ છે, હું તમને બતાવી નાખું છું. મારા પપ્પા છે, વિવાન છે, ધ્રુવી, મારા મમ્મી, પછી મીનાક્ષી, ઋત્વી, પછી મારી મોટી બહેનો પણ આવી હતી. જો આ છે મારી મોટી બહેન, આનું નામ છે હેતલ. મારા મોટા બનાવી છે, એમનું નામ છે રાજુભાઈ. આ એમની છોકરી છે જીનલ, એ મારા ભાણી થાય છે. જો પાછળ કૌશિક કુમાર પણ અહીંયા ઊભા હતા. ફ્રેન્ડ્સ, અમારા વિવાંશ ફુગ્ગાને જોઈને હું કરતો હતો, તો મેં છે ને વિવાંશને ફુગ્ગો લાવે તો ફુગ્ગાની કિંમત 100 રૂપિયા હતી. જો કેટલા નાના છોકરાઓ ફુગ્ગા લઈને ફરતા હતા, તો વિવાંશને મારો ફુગ્ગો લેવો હતો, તો વિવાંશને મેં ફુગ્ગો પણ હલાવ્યો હતો. ફ્રેન્ડ, પછી જો હું તમને રવાડીના દર્શન કરાવી નાખું છું. જો આ સૌથી પહેલી રવાડી છે, તો તમે દર્શન કરી શકો છો. કેટલી બધી આજે ભીડ હતી, તો એ છતાં મેં વિડીયો બનાવ્યો હતો, તમે દર્શન કરી શકો છો. આ છે સૌથી પહેલી રવાડી. જો
જય હરિ. જો કેટલા લોકો દર્શન કરવા આવે છે તો કે રવાડીના દર્શન તમે કરી શકો છો. હવે એના પછી બીજી પણ રવાડી પાછળ જ આવતી હતી તો એના પણ હું તમને દર્શન કરાવીશ, તમે દર્શન કરી શકો છો. જો અહીંયા છે બીજી રવાડી આવી છે ફ્રેન્ડ. અહીંયા બહુ જ ભીડ હતી કારણ કે આગળ હતી રવાડી, એના કારણે રસ્તામાં તમે જાઓ તો રવાડીમાં તમને પરફેક્ટ દર્શન કરવા મળે, ત્યાં આગળ બિલકુલ પણ ભીડ હોતી નથી. તો હું તમને રવાડીના દર્શન કરાવીશ, તમે રવાડીના દર્શન કરી શકો છો. જો અહીંયા તમે રવાડીના દર્શન હવે કરી શકો છો. તો કે જય હરિ. અહીંયા રવાડીના દર્શન કરતી વખતે કેટલાક લોકો રેવડી પણ નાખતા હોઈએ છીએ, અમે પણ રેવડી નાખતા હતા તો રેવડી પણ અમે નાખી હતી. હવે જો છેલ્લી રવાડીના હું તમને દર્શન કરાવું છું, જે ઊંધા પગે જાય છે ને એ રવાડીના હું તમને દર્શન કરાવું છું. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.